ચાલો હું નીકળું. હા સાગર, 1 મિનિટ. હા શું છે યાર, જલ્દી કર ને, મારે લેટ થાય છે. હા, તમારું વોલેટ ભૂલી જશો પાછા. થેન્ક યુ યાર, યાદ કરાવી દીધું. ચાલ હવે તો હું નીકળું. ઓકે, બાય. હા પણ એક વાત તો તને કહેતા ભૂલી ગયો કે આવતીકાલે કંઈક સ્પેશિયલ છે. શું સ્પેશિયલ છે? શું છે? હા, તારો બર્થડે છે. યાદ છે હા મને, ભૂલી નથી ગયો કઈ. પણ હું તને શું કહું છું, તારે આ બર્થડે ઉપર શું ગિફ્ટ જોઈએ છે? વાહ સાગર, તમે મારું કેટલું ધ્યાન રાખો છો. થેન્ક યુ. અરે રાખવું તો પડે ને યાર, તું મારી પત્ની છે, મારી વાઈફ છે યાર. તારું ધ્યાન નહીં રાખું તો બીજા કોનું ધ્યાન રાખીશ? બોલ. સાચી વાત છે તમારી, પણ સાગર, મારે આ બર્થડેમાં તમારી પાસેથી કોઈ ગિફ્ટ નથી જોતું, કેમ કે અત્યારે તમારી પાસે નોકરી પણ નથી અને તમે સાવ બેકાર બેઠા છો. એક કામ કરો, હવે મારા નેક્સ્ટ બર્થડે આવે ને ત્યારે ગિફ્ટ આપજો. હા ને, અત્યારે મારે કઈ ગિફ્ટ નથી જોતું. અરે વાહ, બહુ સમજદાર છે મારી આ પત્ની. પણ તું શું કામ ચિંતા કરે છે? હું છું ને. એને અત્યારે મારી પાસે નોકરી ના હોય, મારી જૂની જોબ છૂટી ગઈ હોય, પણ મારી પાસે એટલા પૈસા તો છે જ કે હું તારા માટે ગિફ્ટ લઈ શકું. હા બોલ ને ભાઈ, આ બીજી લપ મૂક ને, તારે ગિફ્ટ શું જોઈએ છે? બોલ. સાગર, અત્યારે તમે આટલું કહો છો તો પછી કહી દે. મને સોનાની ચેન લેવાની ઈચ્છા છે, પણ અત્યારે આટલી મોંઘી ગિફ્ટ નથી જોઈતી. અત્યારે તમે મને જે પણ લઈ દેશો ને એ ચાલશે. હા તો સારું, જો તું એમ કહે છે ને કે મને જે પસંદ આવે એ ગિફ્ટ તને આપું, સારું, હું તારા માટે મારી મનગમતી જે પણ સારી લાગશે ને એ ગિફ્ટ લેતો આવીશ. ચાલ હવે મારે નોકરીના ઇન્ટરવ્યુ માટે જવાનું છે, કંઈક નવી જોબ તો ગોતવી પડશે ને. બપોરે મળું છું તને. ઠીક છે, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. ચાલ બાય. બાય. હેલો. હા તમે ચિંતા ના કરો, તમારું કામ થઈ જશે. હા રમણીકભાઈ, અરે આવું કરવાનું, તમને જરાય વિશ્વાસ નથી લાગતો મારા ઉપર. વિશ્વાસ રાખો, મેં તમારું કામ હાથમાં લીધું છે ને તો હું પાર પાડીને જ રહીશ. હા ચાલો હવે, મને બીજો કોલ આવે છે, હું તમારી સાથે પછી વાત કરું. હા, મળીએ પછી. અરે જીજુ, કેમ છે? અરે એકદમ મજામાં. અશોક, તું કેમ છે? આ તારી રાહ જોઈને જ ઊભો હતો. કઈ કામ હતું? હા, હવે કામ હોય તો જ ઊભો હોય ને. અરે અશોક, કામમાં એવું હતું કે આવતીકાલે તારી બહેનનો બર્થડે છે અને તારી બહેને મારી પાસે સોનાની ચેન માંગી છે ગિફ્ટમાં. અને તને તો ખબર જ છે ને ભાઈ કે હું કેટલા સમયથી મારી પાસે કોઈ જોબ નથી, બેકાર બેઠો છું. તો હવે હું તો કઈ રીતે એને ચેન્જ કરાવી આપું? એટલા માટે તારે મારું એક કામ કરવાનું છે. હા બોલો ને. પણ તારે છે ને મારું એક કામ કરવાનું છે. હા, 1 તોલાનો સોનાનો ચેન બનાવીને આપવાનો છે મને. એ પણ આ તારી બેનને ખબર ના પડે ને એ રીતે. જીજાજી, આ તમે કેવી વાત કરો છો? સિયા તમારી પત્ની છે અને જુઓ જીજાજી, મારી બેનને જે પણ કઈ લાવવું હોય ને એ તમારી જવાબદારી બને છે, એમાં હું શું કામ લાવી આપું? જો અશોક, સાંભળ મારી વાત. હા, તારી બેન છે ને એ ગરીબ હતી અને હું એક માલદાર બાપનો દીકરો, છતાં મેં તારી બેન સાથે લગ્ન કર્યા. આટલો ઉપકાર કર્યો છે એ કઈ ઓછો છે? એટલે મને આ સાંજ સુધીમાં 1 તોલાનો સોનાનો ચેન જોઈએ એટલે જોઈએ, સમજ્યો? જીજાજી, મારા પગારની તો તમને ખબર છે ને, મારા પગાર ઉપર તો મારું ઘર હાલે છે અને અમારી પરિસ્થિતિ હાવ નબળી છે. હા, એટલા માટે તો અમે લગ્ન વખતે કરિયાવર પણ નથી લીધો. એટલે તારી જવાબદારીમાં એટલું તો બને જ ને. અને એ બધું છે ને મારે નથી જોવાનું. મેં તને કહી દીધું ને કે તારે આ કામ કરવાનું છે એટલે કરવાનું છે.
એમાં પૂછવાનું કે કઈ વાત કરવાની જરૂર જ નથી. પણ જીજાજી આ સાંજ સુધીમાં હું હાવ નાનો માણસ છું, મને સાંજ સુધીમાં એટલા રૂપિયા કોણ આપે? જો તારે ભીખ માંગવી હોય તો ભીખ માંગ, ચોરી કરવી હોય તો ચોરી કર, જે પણ કરવું હોય ને એ કરવાની છૂટ છે. ગમે તે કરીને સાંજ સુધીમાં મને સોનાનો ચેન જોઈએ એટલે જોઈએ. પણ જીજાજી બસ હવે આગળ છે ને એક શબ્દ પણ નહીં. મેં તને કીધું ને કે તું ગમે તે કર, પણ આ સાંજ સુધીમાં મને ચેન જોઈએ એટલે જોઈએ. ચાલો બે હું નીકળું છું, તું તારું કામ કરવાનું ચાલુ કરી દે, કારણ કે આ તારી પાસે સમય બહુ ઓછો છે. ઓકે? હા, આટલા બધા પૈસા ક્યાંથી લાવીશ? અશોક, ચલ તું આવી ગયો છે ને બેટા, તો તારી થાળી જમવાની તૈયાર કરી દઉં. અશોક બેટા, તને કહું છું, કયા વિચારમાં ખોવાયો છે? બોલ ને, તારી જમવાની થાળી તૈયાર કરી દઉં. નહીં મમ્મી, પછી વાત. પછી વાત એટલે બેટા, જમવાનો સમય થઈ ગયો છે અને તું ના પાડે છે. હા, શું થયું બોલ? કોઈ મૂંઝવણ છે? હા મમ્મી, મારે તમને એક વાત કરવી છે. બોલ ને, શું વાત કરવી છે? આજે સવારે હું નોકરીએ જતો હતો ને, હા તો જીજાજી મળ્યા હતા. હા, તો શું વાત થઈ સાગર કુમાર સાથે? કઈ એટલે ટેન્શન વાળી વાત તો નથી ને? શું છે બોલ ને અશોક. મમ્મી, ટેન્શન વાળી જ વાત છે. આવતીકાલે સિયાનો જન્મદિવસ છે, તો જીજાજી એને સોનાની ચેન ગિફ્ટમાં આપવા માંગે છે, અને એ ચેન મારે એને આપવાની. પણ સિયાની બર્થડેમાં ગિફ્ટ સાગર કુમારે આપવી છે, તો તારી પાસે સોનાની ચેન શું કામ માંગે? મને નથી સમજાતું. આ સાગર કુમારે સિયાને ગિફ્ટ આપવી હોય તો એ લાવે ને. હા, મેં પણ એમ જ કીધું, પણ એણે મને એવો જવાબ આપ્યો કે આ હમણાંથી એની નોકરી છૂટી ગઈ છે ને, તો એની પાસે પૈસા નથી, તો મારે જ એને આપવી પડશે. અને હા, પાછી આ વાત કરવાની સિયાને ના પાડી. એમ કેમ ચાલે બેટા? સિયાને વાતની જાણ તો કરવી પડે. પણ મને એ નથી સમજાતું કે સાગર કુમાર ભલે ને નોકરી ન કરે, છતાંય એને ગિફ્ટ આપવા માટે તારી પાસે તો ના સોનાની ચેન મંગાઈ કે ના રૂપિયા. તો આ વાત તો એમની સાવ ખોટી છે. હા મમ્મી, હું તો પહેલેથી જ સિયાને કહેતો હતો કે આ મોટા માણસોના પગરખામાં આપણે પગ ન નખાય. આપણે છે ને એની બરોબરી ન કરી શકીએ. જુઓ, અત્યારે આપણે કેવી આદત થઈ. હવે સાંજ સુધીમાં મારે પૈસા ક્યાંથી ગોતવા? અને પાછી જીજાજીએ મને ધમકી મારી છે કે જો સાંજ સુધીમાં મને ચેન ન આપીને તો પછી સમજી ગયો. અરે પણ એવી ધમકી થોડી અપાય બેટા. હવે એમને ગિફ્ટ આપી એના માટે આપણે ક્યાંથી કાઢીએ? આપણે તો આપણી હેસિયત પ્રમાણેનું એને ગિફ્ટ આપીએ. અને આમ જોવા જઈએ તો તે કહ્યું એમ સાગર કુમાર રૂપિયા ટકે સુખી જ છે, તો પછી સાસરીવાળા પાસે આશા શું કામ રાખે છે? વાત જ એ છે. હા, આપણે એને ફરિયાવરમાં કાંઈ ન આપ્યું ને, આ એનો બદલો લે છે. કઈ નહીં બેટા, સમય વર્તે સાવધાન. જે થશે ને એ જોયું જશે. હા, પણ જે આ સાગર કુમાર કરે છે ને, એ બહુ ખોટું કરે છે. હા, પણ તું ચિંતા નહીં કર, બધું સારું થશે.
જો હું તારા માટે શું લાવ્યો છું. વાવ, ચેન. ખુશ છે ને હવે તો? વાવ, સાચે જ મસ્ત છે. પૂરા 1 તોલાનો છે અને એ પણ મારી પસંદગીનો. સારો છે ને? હા મને ખબર જ હતી કે તને આ ચેન ચોક્કસથી ગમશે. સાગર, ખરેખર ચેન મસ્ત છે, પણ મેં તમને ના કહ્યું હતું ને કે અત્યારે ખર્ચા નથી કરવા, તો શું કામ પછી આટલો મોંઘો ચેન લઈને આવ્યા? અરે ગાંડી, આવો બધો વિચાર નહીં કરવાનો. મારા મન તો તું ખુશ રહીને એ જ સૌથી સારું છે. તું હેપી એટલે હું હેપી. સાગર, થેન્ક યુ સો મચ મને આટલો બધો પ્રેમ કરવા માટે. અરે તને નહીં પ્રેમ કરું તો કોને કરીશ? કારણ કે તું મારી વાઈફ છે. હા, એ પણ એકદમ સાચી વાત છે. તો પછી અરે સાગર દીકરા, આ વહુનો બર્થડે છે અને ઘરમાં બર્થડે જેવું કંઈ લાગતું નથી. અરે એના માટે ગિફ્ટ પણ લાવ્યો છે કે નહીં? અરે મમ્મી, આ તમે કહો ને એ પહેલા જ મેં બધી તૈયારી કરી લીધી છે. અને મમ્મી, બર્થડે નું સેલિબ્રેશન પણ હોટલમાં જ કરવાનું છે. સરસ. સાગર, શું વાત કરો છો? આપણે હોટલમાં જવાનું છે? હા હા, એમાં પૂછવાનું થોડી હોય. અને મમ્મી, તમે ગિફ્ટની વાત કરો છો તો સાગરે મને સોનાની ચેન ગિફ્ટ કરી છે. જો સરસ. સારું, હાલો હવે આ બધી વાતો મૂકો. આપણે બધાને હોટલમાં નથી જવાનું, પછી લેટ થઈ જશે. એક કામ કરો, તમે લોકો નીકળો, અમે પાછળ પાછળ આવીએ છીએ. હા ને? સારું, ચાલો. સાગર, હા. જો કેવું લાગે છે? અરે એક નંબર, તારી જેવું. રાધા, એક મિનિટ. મને તો એ નથી સમજાતું કે આપણો નક્કામ અને નઠારો છોકરો આ સોનાની ચેન લાવ્યો હશે ક્યાંથી, અને એમાં પણ પાછા હોટલનો ખર્ચો કરવા તૈયાર થયો છે. અરે આપણો જ દીકરો છે અને તમે આવા મોટા બિઝનેસમેન છો, ગામમાંથી ક્યાંકથી એને રૂપિયા મળી ગયા હશે, તમારા નામ પર લીધા હશે એને, તમે ચૂકવી દેજો ને. શું તમે પણ? હા, મને બધું જ સમજાય છે. આ તારા દીકરા પ્રત્યે ખોટો લાડ પ્રેમ છે ને, એના હિસાબે જે ધંધે નથી ચડ્યો અને તે ધંધે નથી ચડવા દીધો. આ એનું જ પરિણામ છે. અરે શું તમે પણ? આપણી આટલી બધી મિલકત, રૂપિયો, પૈસો આટલું બધું છે, આખરે કોણ? આપણા દીકરાનું જ ને. આપણે મરી જઈશું તો શું સાથે લઈ જવાના છીએ? વાપરવા દો ને એને, ખુશ થવા દો. ચલો ચલો, હોટલે જવાનું મોડ થાય છે, આ બધી વાતો મૂકો. ચલો. હા ચાલો, હોટલનું બી મારે જ ચૂકવવું પડશે. ચોક્કસ. બેટા, જય આવ્યો? હા, જઈ આવ્યો. બેટા, તે સોનાની ચેન આપી દીધી એમને? હા, સોનાની ચેન આપી અને ઉપરથી 5000 રૂપિયા પણ. શું? 5000 રૂપિયા? પણ તારી પાસે તો સોનાની ચેન જ માંગી હતી. 5000 રૂપિયા ક્યાં માંગ્યા હતા? અને તારે 5000 રૂપિયા આપવાની જરૂર શું હતી? હા, સાગર કુમારે 5000 પરાણે મારી પાસે માંગ્યા. પણ બેટા, આ તો સાવ ખોટું ના કહેવાય. હે, આમ કરે એ કેમ ચાલે? અરે વારે તહેવારે કે કંઈ પણ હોય એટલે સાગર કુમાર તને કહી દે છે કે મારે આ જોઈએ છે, પેલું જોઈએ છે. આમ વારંવાર માંગે તો સાવ ખોટું કહેવાય. મને તો લાગે છે કે સાગર કુમારની વૃત્તિ જે છે કે આપણી પાસેથી આવી રીતે રૂપિયા પડાવે. આ વખતે એ કહેતા હતા કે અમે સિયાનો બર્થડે છે ને તો અમે હોટલમાં ઉજવવા માંગીએ છીએ, તો 5000 ની જરૂર પડશે, એટલે મારે આપવા પડ્યા. મમ્મી, હોટલમાં ઉજવવો છે તો એ ઉજવે, આપણી પાસે શું કામ પૈસા માંગે? હવે એટલી તો એ લોકોની સદ્ધરતા જ છે જ કે એ લોકો બર્થડે ઉજવી શકે.
આ તો મને એમ લાગે છે કે આપણે સિયાને લગ્નમાં કઈ ના આપ્યું ને એનો બદલો લઈ રહ્યા છે સાગર કુમાર. વારે ઘડીએ તારી પાસેથી રૂપિયા માંગી માંગી અને રૂપિયા ભેગા કરી રહ્યા છે. પણ મમ્મી, સિયાને સાગર ગમતો હતો ને, એ એકબીજાને પ્રેમ કરતા હતા, તો આપણે શું કરી શકીએ? અને હા, હવે જે થાય ને એ તો સહન કરીએ જ છૂટકો. હા, સિયાની જીદ હતી, એ સાગરને પ્રેમ કરતી હતી એટલે જ તો આપણે એના લગ્ન કરાવવા પડ્યા. બાકી આ સાગર મને પહેલાથી નહોતો ગમતો, પણ હવે આમાં કંઈ ના થઈ શકે બેટા. પડ્યું પાંદડું નિભાવવાનું. હા, પણ પૈસા તો બધા આપણી માથે થાય છે ને. થાય. ખબર છે ને હું બધું કેમ એડજસ્ટ કરું છું. હા બેટા, મને ખબર છે તું કેમ એડજસ્ટ કરે છે, પણ આમાં હમણાં શાંતિ રાખ, અંધુય સારું થઈ જશે.